લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. શ્રાવણ માસના પરમ પવિત્ર અને મંગલમય દિવસોમાં જ્યારે ચારે તરફ શિવજીની ભક્તિનો માહોલ છવાયેલો હોય છે, ત્યારે સ્વામિનારાયણ સત્સંગ ઇતિહાસનો આ એક અત્યંત દિવ્ય, અલૌકિક અને ભાવસભર પ્રસંગ હૃદયને અપાર આનંદ અને શાંતિથી ભરી દે છે. આ પ્રસંગમાં ગોપાળાનંદ સ્વામીનો સર્વોપરી પ્રતાપ મુક્તાનંદ સ્વામી દ્વારા રચાયેલા વંદુના 8 પદોનો મહિમા અને સાક્ષાત મહાદેવજીની સત્સંગ પ્રયત્ની સમર્પણ ભક્તિનો અદ્ભુત સંવાદ જોવા મળે છે. એક સમયે સંસ્કારી નગરી વડોદરાના આંગણે ગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાના અનેક ત્યાગી સાધુઓ અને ગૃહસ્થ હરિભક્તોની મોટી સભા લઈને વિરાજમાન હતા. સ્વામીના મુખારવિંદમાંથી અમૃત સરખી વાણી વહી રહી હતી અને સર્વો હરિભક્તો લીન થઈને તે કથા વાર્તાનો લાભ લઈ રહ્યા હતા. એ જ સમયે સૌરાષ્ટ્રના ભાયાવદર ગામના વતની અને કર્મકાંડશાસ્ત્રો તેમની જ્યોતિષી વિદ્યાના ઉત્તમ મર્મજ્ઞ એવા વિદ્વાન બ્રાહ્મણ રામજી જોશી સ્વામીના દર્શન અને સમાગમ અર્થે વડોદરા આવી પહોંચ્યા. રામજી જોશી સભામાં આવીને સ્વામીના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરીને બેઠા. સ્વામીએ સભામાં બિરાજમાન સર્વ હરિભક્તોને તેમની ઓળખાણ કરાવવા વહાલા સોયા બોલાથી કહ્યું કે આ ભાયાવદરવાળા રામજી જોશી છે. તેઓ શાસ્ત્રના ઉત્તમ જાણકાર અને અતિ નિષ્ઠાવાન સત્સંગી છે. તે દરમિયાન વડોદરાના હરિભક્તોએ ગુરુ ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં નમ્ર ભાવે એક પ્રાર્થના કરી તેમને કહ્યું કે સ્વામીજી, આપણા વડોદરાના આ પરિસરમાં જે સુંદર દેરી બનેલી છે, તેમાં અમારે શિવજી એટલે કે મહાદેવજીના 12 શિવલિંગની સ્થાપના કરવી છે. આ પ્રતિષ્ઠા માટે કયું મુહૂર્ત શ્રેષ્ઠ રહેશે તે આપણે કૃપા કરીને બતાવો. ગોપાળાનંદ સ્વામીએ સભામાં બેઠેલા વિદ્વાન રામજી જોશી તરફ નિર્દેશ કરીને હરિભક્તોને કહ્યું કે આ રામજી જોશી હાજર છે, માટે તેમની પાસે જ મુહૂર્ત કઢાવી લ્યો. સ્વામીની આજ્ઞા માથા પર ચડાવીને રામજી જોશીએ પોતાની ટિપ્પણી પંચાંગ બોલ્યું અને ગ્રહ નક્ષત્રોની ગણતરી કરીને પ્રતિષ્ઠા માટેનું એક અતિ શુભ અને શાસ્ત્રોક્ત મુહૂર્ત કાઢી આપ્યું. નક્કી કરેલા શુભ મુહૂર્તનો દિવસ આવી પહોંચ્યો. વડોદરાના સર્વો સત્સંગીઓ ઉત્સાહોભેર ભેગા થયા અને પૂજા અર્ચનાની તૈયારીઓ કરવા લાગ્યા. સ્થાપના વિધિ શરૂ થાય તે પહેલાં હરિભક્તોએ ગોપાળાનંદ સ્વામીને આવીને પૂછ્યું કે સ્વામી, પ્રતિષ્ઠા વિધિ દરમિયાન વેદ મંત્રોના ઉચ્ચારણ માટે 4 વેદના ભણેલા દંડધારી કે વેદિયા બ્રાહ્મણોને બોલાવવા પડશે ને? હરિભક્તોની આ વાત સાંભળીને સ્વામીના મુખ પર એક અદ્ભુત હાસ્ય રેલાયેલું અને સ્વામીએ મર્ક હસીને રહસ્યમય વાણીમાં કહ્યું કે તમારે બહારની બીજા કોઈ બ્રાહ્મણોને બોલાવવાની જરૂર નથી, કારણ કે અમારી સાથે આ ભાયાવદરવાળા રામજી જોશી બેઠા છે, તે કોઈ સાધારણ બ્રાહ્મણ નથી. તેઓ 4 નહીં પણ 8 વેદો ભણેલા સમર્થ બ્રાહ્મણ છે, માટે આજે પ્રતિષ્ઠા સમયે તેઓ જ વેદ બોલશે અને વિધિ સંપન્ન કરાવશે. સ્વામીના આ વેણ સાંભળીને હરિભક્તોએ પણ ઠીક સ્વામી કહીને સ્વામીની વાત
શિરોધાર કરી ત્યારબાદ દેરીમાં મહાદેવજીના બાણની પધરામણી અને મૂર્તિ પ્રતિષ્ઠાઓનો મંગળ સમય આવ્યો. સ્વામીએ રામજી જોશીને નજીક બોલાવ્યા અને કહ્યું કે રામજી જોશી, હવે મોટું કાર્ય વગર તમારા 8 વેદ બોલાવવાની શરૂ કરો. રામજી જોશી સ્વામીનો આ ગૂઢ સંકેત સમજી ગયા. તેમણે કોઈ લૌકિક સંસ્કૃત વેદના મંત્રોને બદલે સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તાનંદ સ્વામી દ્વારા રચાયેલા અત્યંત ભાવવાહી અને ઉપાસનાથી સંભર એવા 8 પદોવંદુ સહજાનંદ સ્વરૂપ સારને લોલનો રાગબદ્ર અને મધુર પ્રવાહ વહેતો કર્યો. આ 8 પદોમાં ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જ છે અને તેમનું સ્વરૂપ સર્વોપરી છે. તે વાત અત્યંત સાધનાત્મક રીતે ગૂંથાયેલી છે. રામજી જોશી જ્યારે પોતાના નિર્મળ અંતઃકરણથી સ્વામિનારાયણ ભગવાનના અલૌકિક લીલા ચરિત્રો, તેમનું સ્વરૂપ અને તેમની અગાણ દયાનો મહિમા વર્ણવતા પદો લયબદ્ધ રીતે ગાઈ રહ્યા હતા, ત્યારે આખી સભામાં એક દિવ્ય સ્પષ્ટ છવાઈ ગયું હતું. દરેક પદની સાથે વાતાવરણમાં એવી ભક્તિમય ઉર્જા પ્રગટી કે સાંભળનારા દરેક હરિભક્ત મંત્રમુગ્ધ બની ગયો. જેવા રામજી જોશી પોતાના પૂર્ણ ભાવ અને તલ્લીનતાથી આ વંદુના 8 પદોનું ગાન કરી રહ્યા હતા, બરાબર તે જ પળે ગોપાળાનંદ સ્વામીએ મહાદેવજીના તે પથ્થરના બાણ શિવલિંગ પર પોતાની દિવ્ય અને પ્રતાપથી સત દ્રષ્ટિ સ્થિર કરી. સ્વામીની એ દિવ્ય દ્રષ્ટિનો ચમત્કાર અને 8 પદોમાં રહેલી સહજાનંદ સ્વામીની મહિમા શક્તિઓનો પ્રભાવ એવો પડ્યો કે દેરીમાં રાખેલું પથ્થરનું શિવલિંગ પોતે જ સજીવ થયું હોય તેમ હલવા અને ધ્રુજવા લાગ્યું. પથ્થરમાં બાણે આ રીતે હલતું જોઈને હાજર રહેલા સર્વો હરિભક્તોએ આશ્ચર્યચકિત થઈ ગયા. એ દ્રશ્ય જોઈને ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે જુઓ, આ રામજી જોશીના 8 વેદ વંદુના 8 પદ સાંભળીને સાક્ષાત મહાદેવજી અતિ પ્રસન્ન થઈને આ બાણમાં પધારી ગયા છે. એમ કહીને સ્વામીએ પોતાના હાસ્ય કલમથી તે શિવજીના બાણને દેરીમાં વિધિવત સ્થિર કરી પધરાવી દીધા. આ રીતે ગોપાળાનંદ સ્વામીએ રામજી જોશી પાસે વંદુના 8 પદ ગવડાવીને સાક્ષાત શિવજીની પ્રતિષ્ઠા કરી. આ દિવ્ય પ્રસંગ માત્ર એક મૂર્તિ પ્રતિષ્ઠા પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ તેણે રામજી જોશીના સમગ્ર જીવની દિશા બદલી નાખી. પોતાના જ મુખેથી ગવાયેલા પદો અને ગુરુ ગોપાળાનંદ સ્વામીની દિવ્ય દ્રષ્ટિથી પથ્થરના બાણમાં મહાદેવજીની હાજરીનો સાક્ષાત થયા જ રામજી જોશીનું અંતર વૈરાગથી ભરાઈ ગયું. તેમને સ્પષ્ટ ભાવ થયું કે ગુરુ ગોપાળાનંદ સ્વામી કોઈ સાધારણ સંત નથી, પરંતુ સાક્ષાત અક્ષરધામના મુક્ત છે અને તેમની કૃપાથી સંસારના તમામ બંધનોમાંથી મુક્ત મેળવી શકાય છે. આ અદ્ભુત અને ચમત્કારી પ્રસંગ રામજી જોશીના અંતરમાં ગોપાળાનંદ સ્વામીના અક્ષરધામના મૂર્ત જેવા સ્વરૂપનો અને પરબ્રહ્મ શ્રી હરિનો સાચો મહિમા સમજાઈ ગયો. તેનું મન સંસારના ભૌતિક સુખોમાંથી અનાસક્ત થઈ ગયું. આગળ જતાં તેમણે ગૃહશ્રમનો
ત્યાગ કર્યો અને ગુરુ ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં શરણ લઈ ભાગવતની દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા બાદ તેમનું સાધુ નામ મહાપુરુષદાસજી રાખવામાં આવ્યું. આ એ જ મહાપુરુષદાસજી સ્વામી છે જેઓ આગળ જતા જૂનાગઢ ક્ષેત્રમાં જૂનાગઢના જોગી તરીકે અત્યંત પ્રખ્યાત થયા. તેઓ એવા સમર્થ સિદ્ધ સંત હતા જેમના દર્શન માત્રથી લોકોના તાપ શમી જતા. આમ શ્રાવણ માસના વંદુના 8 પદ અને શિવજીની આ કથા સત્સંગનો સાચો મહિમા સમજાવે છે. જય સ્વામિનારાયણ.